દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। શરૂઆત કરીએ આજના મહત્વપૂર્ણ સમાચારથી। તો વાત કરીએ ખેડા જિલ્લાની, તો ખેડાના નડિયાદમાં એક સગીરા પર પીપલગના વિધર્મી યુવકે દુષ્કર્મ કરતા ફરિયાદ નોંધાઈ છે। 15 વર્ષીય સગીરા પર લગ્નની લાલચ આપીને વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું। આ ઘટના જે છે તે સામે આવી છે। તો આ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો છે। ભોગ બનનાર દીકરી જે છે તે તેના મોસાળમાં તેના મામાના ઘરે રહેતી હતી। આરોપી અમીર વાહરાએ કાયદેસરના વાલીપાણામાંથી ફોસલાવીને તેની સાથે મિત્રતા કરી હતી અને સગીરા પર આરોપી આમીરે અવારનવાર દુષ્કર્મ પણ ગુજાર્યું હતું। નડિયાદમાં પશ્ચિમ પોલીસે ફરિયાદના આધારે પોસ્કો એક્ટની સૂચના મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે પશ્ચિમ પોલીસે આરોપી અમીર વાહરાની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નડિયાદ પોલીસ સ્ટેશન, નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 4/2024 આઈપીસી સેક્શન 376(2)N 374(3) અને પોક્સો એક્ટની કલમ 3, 4, 5 અને 6 અન્વયે એક ગુનો નોંધાયેલ છે, જેમાં નડિયાદ પશ્ચિમ વિસ્તારના જે ફરિયાદી છે તેમની સગીર વયની ભાણી જે છે એની સાથે નડિયાદના પીપલગ ગામમાં રહેતા એક આરોપી છે આમિર મહેબૂબભાઈ વોરા ના હોય તેને ઇન્સ્ટાગ્રામ ઉપર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને તેને પોતાની પ્રેમજાળમાં ફસાવેલી અને તે સગીર હોય તેમ જાણવા છતાં તેને લગ્નની લાલચ આપી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધેલા તે અન્વયે ગુનો નોંધાયેલ છે અને ગુનાની હાલની તપાસ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરી રહેલ છે। સાહેબ, અવારનવાર દુષ્કર્મ આચર્યું છે કે પછી એક જ? આમાં તેની સાથે અવારનવાર દુષ્કર્મની ઘટના બનેલી છે।